સુરતના વડોદરા વિસ્તારમાં આવેલી એક હોટલના રૂમમાં 9 નવેમ્બર 2025ના રોજ સુસાઇડ નોટ લખીને ડોક્ટરે પોતાની જાતને ઇન્જેક્શન મારી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. હોટલમાં ડોક્ટરે એક દિવસનું રોકાણ કર્યું હતું. તેમણે રાત્રે 1 વાગ્યે ચેક ઇન કર્યું હતું, પરંતુ જો કે ચેકઆઉટ ન કરતા અને હોટલ સંચાલકને શંકા જતા પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા દરવાજો ખોલતા ડોક્ટર મૃત હાલતમાં મળ્યા હતા. હાલ તો આપઘાત અંગેનું કોઈ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ સુસાઇડ નોટ ડોક્ટર ભાવેશે પોતાની પત્નીને સંબોધીને લખી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહ પાસેથી એક પેજ જપ્ત કર્યું હતું, જેના પર ડોક્ટરે પોતાની પત્ની ધારાનું ચિત્ર બનાવ્યું હતું અને લખ્યું હતું, જ્યારે અન્ય એક પેજ પર તેમણે માત્ર ન્યાય શબ્દ લખ્યો હતો. તેમની પત્ની ધારા એક પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. હાલમાં પોલીસે આપઘાત પાછળનું સાચું કારણ અને ન્યાય શબ્દનો અર્થ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે, જેથી આ તબીબે ઘરકંકાસના કારણે અંતિમ પગલું ભર્યા હોવાની પોલીસે શક્યતા વ્યક્ત કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે મૂળ રાજુલા અને સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા દેલાડવા ખાતેની મહાખોડિયારનગર રેસિડેન્સીમાં 35 વર્ષીય ડોક્ટર ભાવેશ રાહુલભાઈ કવાડ રહેતા હતા. ડોક્ટર ભાવેશના લગ્ન 2 વર્ષ પહેલા થયા હતા. પત્ની 1 વર્ષથી અમદાવાદ ખાતે રહે છે. ડોક્ટર ભાવેશને કોઈ સંતાન ન હતું અને કિરણ હોસ્પિટલમાં હોમિયોપેથિક ડોક્ટર તરીકે ફરજ બજાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મામલે વડોદરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.